સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે 2 વર્ષીય નિર્દોષ બાળકનો જીવ ગયો હોવાનો બનાવ સામે આવ્યો હતો। 5 ફેબ્રુઆરીએ વરિયાવ છાપરા ભાઠા રોડ ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતા 2 વર્ષીય કેદાર વેગડનું અવસાન થયું હતું। આ પ્રકરણમાં અમરોલી પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા। છેલ્લા 2 મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વૈશાલી, અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ। મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે અમે 2 મહિનાથી 2.5 મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છીએ, જ્યાંનો પડી ગયો છે ત્યાંનો। એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે, બધા સરખા કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે 2 ટીમો મોકલી છે અને શોધખોળ કરીએ છીએ। હું તો એમ કહું, આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ, એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી। એ વસ્તુ કરાય બેસ્ટ છે। ન્યાયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય, જે અમને કલમ મૂકી છે એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ। બીજું અમારે બીજી કોઈ માંગ નથી, અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ। બસ અનશન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી। હું તો એમ કહું કે આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એવું કામ અમરોલી પોલીસનું છે એમ।